વાત હવે છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં 4 ઉમેદવારોના નામ હાલ ચર્ચામાં છે, જેમાં રામસિંહ રાઠવા, જયંતિ રાઠવા, જસુ રાઠવા અને ગીતા રાઠવાના નામ પર ચાલી રહી છે ચર્ચા, જેમાં રામસિંહ રાઠવાનું નામ અગ્રેસર છે। આ ચારેય નેતાઓની વાત કરવામાં આવે તો રામસિંહ રાઠવા હાલના સિટિંગ સાંસદ છે, ઉપરાંત જયંતિ રાઠવા પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ રહી ચૂક્યા છે। જસુ રાઠવા હાલ છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ છે અને ગીતા રાઠવા જિલ્લા પંચાયતના સભ્ય છે। તેમણે પણ અહીંથી ઉમેદવારી નોંધાવી છે। આ 4 નામમાંથી હવે કયું નામ ફાઇનલ થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ ચારેય નામ ઉપર ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે અને આ ચર્ચાને અંતે હવે શું જે સાંસદ છે તેમને રિપીટ કરાશે કે પછી અન્ય નેતા કપાશે તે જાણવું રસપ્રદ બની રહેશે। પણ રાઠવા વર્સિસ રાઠવાનો જંગ ચોક્કસપણે આ બેઠક ઉપર રહેશે અને સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની સેન્સ લીધા બાદ આખરે પેનલમાં નામ આવ્યા છે। હવે જોવાનું રહેશે કે છોટાઉદેપુરમાં જસુ રાઠવા કે જે પક્ષ જિલ્લાના પ્રમુખ છે તેમને તક મળે છે કે પછી છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયતના સદસ્ય ગીતાબેન રાઠવાને આ વખતે તક મળી શકે છે। આ ઉપરાંત છોટાઉદેપુરમાં વર્તમાન સાંસદ રામસિંહ રાઠવા તેમની કામગીરીને લઈને પણ તેમને રિપીટ કરાય છે કે કેમ તે જોવાનું રહેશે। પૂર્વ ધારાસભ્ય તથા સંસદીય સચિવ જયંતિ રાઠવા પણ આ સ્પર્ધાની અંદર છે અને તેમને આખરે પક્ષ પસંદ કરે છે કે તેમ જે જોવાનું રહેશે। જોકે આ ચારેય નામ ઉપર અત્યારે ચર્ચા વિચારણા પૂર્ણ થઈ ચૂકી છે અને આ ચર્ચાને અંતે હવે હાઈકમાન્ડ પર આ નિર્ણય છોડાશે કે આખરે આ બેઠક ઉપર કયા ઉમેદવારનું નામ આખરે ફાઇનલ થાય છે।